પારડી મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર પર્વની ઉજવણીમાં વૃક્ષારોપણ કરી 7 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। નિવૃત્ત મહિલા, ગુમાસ્તા, જેસીબી ડ્રાઈવર સહિત 4 સફાઈ કર્મચારીઓને 10,000ના ચેકો અર્પણ કરાયા। પારડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર બીબી ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગણતંત્ર પર્વની ઉજવણીમાં સ્વચ્છ ભારત મિશન, અર્બન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત જે અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાર્યરત એવા સફાઈ કર્મચારીઓ પૈકી દરેક મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારીઓની પસંદગી કરીને તેઓને માસિક ધોરણે એવોર્ડ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન રૂપે 10,000 રૂપિયા નિસહાય પારડી નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસારના હસ્તે આપવામાં આવ્યા હતા। જેમાં સફાઈ કર્મચારી ભરતભાઈ નિમલાભાઈ પટેલ, બાઘુબેન રાણાભાઈ ગરણિયા, મયુરભાઈ પ્રવીણભાઈ સોલંકી, મીનાક્ષીબેન મનોજભાઈ સોલંકી તેમજ નિવૃત્ત સિનિયર ક્લાર્ક રીટાબેન ગાયકવાડ, ગુમાસ્તા ક્લાર્ક ઉમેશ પટેલ, જેસીબી ડ્રાઈવર સહિત 4 કર્મચારીઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે પારડી નગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર પર્વની ઉજવણીમાં વૃક્ષારોપણ કરી 7 કર્મચારીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમ પ્રસંગે ચીફ ઓફિસર બીબી ભાવસાર, સિટી ઇજનેર ભૂમિ પટેલ, ઇરશાદ શેખ, નૈનાબેન પટેલ, સફાઈ વિભાગના સુપરવાઇઝર પંકજ ગરાણિયા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। रोज लाखों बड़े આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।